તાલુકાના પુરસા ગામે 12 ફૂટ જેટલો લાંબો મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં આવી પહોંચ્યો. મગરને પકડવાનું પાંજરું પણ નાનું પડ્યું. માંડ અને ખૂબ જ ભારે મુશ્કેલી બાદ મગરને પાંજરે પૂરવામાં આવ્યો હતો. પુરસા ગામના રહેવાસી સબ્બીરભાઈ પઠાણના ઘર આંગણે ગાઢર નદીમાંથી રાત્રિના 12 વાગ્યાના સમયે મહાકાય મગર આવી પહોંચ્યો. મગરની જાણ થતા ગામના સરપંચ અને સભ્યો પણ રાત્રે ઘટના સ્થળે દોડી આવ્યા અને તેમને આ મામલે આમોદ વન વિભાગ ટીમનો સંપર્ક સાધ્યો હતો અને મહાકાય મગરની જાણ કરી હતી, જ્યાં વન વિભાગ ટીમ પાંજરું લઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. 2025-26 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.